નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા કોર્પોરેશનની વ્હીકલ પુલ શાખામાં વાહનો યમદૂત સમાન જોવા મળી રહ્યા છે, જેમાં વર્ષોથી પડી રહેલા કેટલાક વાહનો નિકાલ કરવાની જાણે તંત્રને કોઈ પરવા નથી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્હીકલ પુલ શાખામાં વર્ષો જૂના વાહનો ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. આ વાહનો યમદૂત સાબિત થઈ રહ્યા છે. વ્હીકલ પુલના વાહનો એટલી હદે ખરાબ છે કે ક્યારેય મોટો અને ગંભીર અકસ્માત થાય તેમ છે. કેટલાય વાહન તૂટેલા તો કેટલાક ભારદારી વાહનના તો ટાયરમાં ચીરા જોવા મળ્યા છે, જે ક્યારેય રસ્તે ચાલતા ટાયર ફાટી જાય અને અકસ્માત સર્જાય, જેનાથી નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવી પડે તેવી દશા છે. કેટલાય વાહનો વ્હીકલ પુલમાં કટાઈને પડી રહ્યા છે અને તેનો સ્ક્રેપમાં નિકાલ પણ કરવામાં આવતો નથી. મીડિયાના પ્રતિનિધિએ આજે વ્હીકલ પુલ શાખામાં જઈને નિરીક્ષણ કરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. જૂના વાહનો વર્ષોથી બગડેલી હાલતમાં કાટ ખાતા પડી રહ્યા છે અને જગ્યા રોકી રહ્યા છે. તેનો સ્ક્રેપમાં નિકાલ પણ કરાતો નથી. ઘણા વાહનોમાંથી ટાયરો કાઢી નાખ્યા છે, સ્પેર પાર્ટ્સ પણ કાઢી નાખ્યા છે. વર્ષોથી આ વાહનો એક જગ્યાએ પડી રહ્યા હોવાથી ગંદકી ફેલાવી રહ્યા છે. જોકે આરટીઓ અને એકબીજા વિભાગ પર જવાબદારી ઢોળી તેનો નિકાલ કરવામાં આવતો નથી. વડોદરા વ્હીકલ પુલમાં ચાલતા જે વાહનો છે તેમાં ડોઝર, ડમ્પર, જેટિંગ, સક્શન મશીન, વોટર ટેન્કર, મિની બસ, ડમ્પર પ્લેઝર, એક્સવેટર, લોડર, સુપર સકર મળી 96 પ્રકારના વાહનો છે. આમાંથી અમુક વાહનો વર્ષો જૂના હોય એ જોવા મળે છે. કેટલાય વાહનોની એસેસરીઝ ખરાબ છે તો કેટલાક વાહનો અનફિટ છે, જે ક્યારેય પણ રસ્તા પર ચાલતા ગમખ્વાર અકસ્માત કરી નિર્દોષનો ભોગ લઈ શકે છે. એવું જ કંઈક છેલ્લા મહિનામાં 2 વખત બની ચૂક્યું છે, જેમાં 2 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એમ નથી કે પુલમાં નવા વાહનો, ડમ્પરો અને સાધનો નથી, નવા વાહનો પણ ઉપસ્થિત છે, પરંતુ એ કાર્યરત ક્યારે થશે તે કંઈ નક્કી નથી. રહી વાત ડ્રાઈવરોની, ડ્રાઈવરો પાસે પણ અનુભવ છે, પરંતુ કેટલાક પાસે લાયસન્સ પણ ન હોય એવું પણ ધ્યાનમાં આવ્યું છે. ડ્રાઈવરો આડેધડ અને બેફામ ડમ્પર નાખતા હોય છે. ગાડીઓ પણ આડેધડ ચલાવતા હોય છે, જેનું કોઈ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી, જેના કારણે વાહનોની હાલત ખસ્તા હાલત જોવા મળી રહી છે. 75% વાહનો અનફિટ જોવા મળે છે, જેમાં ટાયરોની હાલત ખરાબ હોય છે તો કેટલાક વાહનોમાં આગળ પાછળના એસેસરીઝ તૂટેલી હાલતમાં જોવા મળે છે, તો કેટલાક વાહનોને તો નંબર પ્લેટ પણ હોતી નથી. આરટીઓ ફિટનેસ પાસિંગની કાર્યવાહી આપણી ચાલુ જ છે. જે પણ ડ્યુ થાય છે એનું આપણે ફિટનેસ લેવડાવી લઈએ છીએ અને જે વાહનો સ્ક્રેપને લાયક છે એ વાહનોને આપણે સાહેબની મંજૂરી મળેલી છે તો સ્ક્રેપ કરીએ છીએ. અત્યારે ઓલમોસ્ટ મારી પાસે 66 વ્હીકલ્સ એવા છે કે જેને સ્ક્રેપની મંજૂરી મળી છે, જેને 1 બાય 1 અમે સેન્ટર સ્ટોરમાં જમા કરીશું. ખાસ કરીને વાત કરીએ તો રોડ પાર્ટી વપરાય છે, જે બોલેરો જેકો જોઈએ છે બધી ખખડી ગયેલી છે, એકદમ નંબર પ્લેટોનો પણ ક્યાંક અભાવ દેખાય છે. શું કહેવું? હા, રોડ પાર્ટી પાસે આપણી પાસે પૂરતા વાહનો નથી. એનો અગાઉ પણ મેં કીધું હતું, મીડિયા સમક્ષ કીધું હતું કે એ લોકોની ટીમ 4 ટીમો એક્ટિવ હોય છે. આપણી પાસે વ્હીકલ્સ નથી, તો નવી ખરીદીની પ્રક્રિયા કદાચ હાલ ચાલુ છે. જો નવા વ્હીકલ્સ આવશે તો પછી આ વાહનોને સ્ક્રેપ કરી નવાનો આપણે રોડ પાર્ટી માટે ઉપયોગમાં લઈશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.